જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, આપણે માનવ શરીર અને એનું સ્વાસ્થ્ય એના વિશે આપણે આજે વાત કરવાની છે. તો આજે જે વાત કરવા જઈ રહ્યા છીએ, મારે થોડોક શરદી ને તાવ ને એવું થોડુંક હતું એટલે અવાજ થોડોક ફેર પડી ગયો છે. પણ આજે જે બતાવવા જઈ રહ્યા છે એ બાળકોની યાદશક્તિ કઈ રીતે વધે. કોઈ પણ બાળક નબળા હોય, ભણતરની અંદર નબળા હોય અને એની યાદશક્તિ વધારવા માટેની વસ્તુ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. એનું નામ છે શંખ પુષ્પાવલી. એનો જે કોઈ પાવડર પીતા હોય, માર્કેટની અંદર 5 થી 6 હજાર રૂપિયાનો કિલો મળે છે આ વસ્તુ, અને એની અંદર પણ પ્યોર તો મળતો જ નથી. ત્યારે આપણે વસ્તુ જ આજે બતાવીએ છીએ, આપણા જે ખેતરના શેઢાપાળા હોય ત્યાં જ પણ મળી જતી હોય છે. તો કઈ પ્રકારની હોય છે? તો અટાણે સવારમાં વિડીયો લેવાનું કારણ એ છે કે અટાણે એના સવારની અંદર ફૂલ ખીલેલા હોય છે, દિવસે પછી કરમાઈ જાય છે. તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે આ વસ્તુ શું છે અને કઈ રીતે તમારે ગોતવી. એટલા માટે આના ફૂલ આમનામ સીધા ખાઈ જાય તોય ચાલે, પાંદડા ખાઈ જાય તોય ચાલે, પાવડર કરવાની કોઈ જરૂર નથી. આપણા ખેતર શેઢે હોય તો એ આપણે આ કરી નાખીએ તો એ પણ ચાલશે, અથવા આના પાન હોય એનો દૂધની અંદર ઉકાળો કરી નાખીએ અને એ બાળકને ખાવામાં આપી દઈએ. ભલે આપણે થોડી ખાંડ નાખી દઈએ એટલે ખાઈ જાય. આ કડવી નથી હોતી, એકદમ મીઠી હોય છે અને મોળી હોય છે આમને. એટલે કોઈ ખાવામાં પણ તકલીફ નથી. આયુર્વેદિક ઔષધિ છે. તો યાદશક્તિમાં એનો બહુ વધારો ઝડપથી સ્પીડથી થાય છે. તો જે નબળા બાળકો હોય એના માટેનું જ આ સ્પેશિયલ છે. આપણે કોઈ પણ પુરુષ હોય, ગમે એ હોય, મહિલા હોય કે એને પણ યાદશક્તિ ન રહેતી હોય તો એને પણ ખવડાવી તો એને પણ યાદશક્તિ વધી જશે. તો વિશેષ સમય નહીં બગાડતા, તો પેલા આપણે આ શંખ પુષ્પાવલી એનો વિડીયો બતાવી દઈએ. તો મિત્રો, આ રીતે ફૂલ હોય છે. આના પાન લાંબા હોય છે. આ સીધા ફૂલ જો ખવાય જો આ સીધા ફૂલ છે, આ ફૂલ પણ ખાઈ શકશું સીધા જ. આનું નામ છે શંખ પુષ્પાવલી. અને આ ખાવાથી આપણી યાદશક્તિ બહુ વધે છે. આયુર્વેદિક ઔષધિ છે, એક જડીબુટી છે. સૃષ્ટિમાં જેટલી વનસ્પતિ છે એ બધી ઔષધિ જ છે, પણ આપણને એની ખ્યાલ નથી. અને જે આપણે આગલો વિડીયો મૂક્યો હતો એની અંદર પેટના ગમે એવા રોગ હોય એનું પણ નિવારણ થાય. તો એના પણ એટલે ફૂલ સાથેનો વિડીયો બતાવી દઉં છું. અટાણે આ બાજુ લઈ લો. આની હાઈટ નથી હોતી. જે આ પીળા ફૂલ ખીલેલા છે એ બધા એમના છે. આની હાઈટ નથી થતી હોતી. જો આ તમને બતાવું, આ એના પાન. આવે છે પાન ભાઈ? આખે આખું જમીનમાં ફેલાયેલું જ હોય છે આ વસ્તુ. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.